શાનદાર યોજનાની મહિલાઓ માટે જબરદસ્ત સ્કીમ। એક મહિનામાં 50,000 થી વધુ અરજીઓ તમે કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 ડિસેમ્બર 1924ના રોજ LICની બીમા સખી યોજના શરૂ કરી હતી, જે હેઠળ મહિલાઓને 3 વર્ષના સ્ટાઇપેન્ડ સાથે LIC એજન્ટ બનવા માટે તાલીમ આપવામાં આવે છે। ની વીમા સખી યોજના સરકાર દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી, જેની ખાસ વાત એ છે કે તેમની કમાણી તાલીમ સાથે જ શરૂ થાય છે। LIC દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલી બીમા સખી યોજના સુપરહિટ બની છે। આ યોજનામાં જોડાનાર મહિલાઓની સંખ્યા જોઈને આનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે। જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો માત્ર એક મહિનામાં 50,000 થી વધુ મહિલાઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે। ચાલો તેના વિશે વિગતવાર જણાવીએ। ગયા વર્ષે 9 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના પાણીપતથી LIC વીમા સખી યોજના શરૂ કરી હતી અને હવે તેને 1 મહિનો પૂર્ણ થયો છે। એક મહિનાની અંદર આ સરકારી યોજનાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને 52,511 મહિલાઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે। આમાંથી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી 27,000 થી વધુ મહિલાઓને નિમણૂક પત્રો પણ મોકલવામાં આવ્યા છે। દર મહિને 5,000 થી 7,000 રૂપિયા પણ આપવામાં આવે છે। LICની વીમા સખી યોજના ઘણી રીતે ખાસ છે અને તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં જોડાનાર મહિલાઓને સશક્ત બનાવવા માટે આપવામાં આવતી તાલીમની સાથે તેઓ કમાણી પણ કરવાનું શરૂ કરે છે। બીમા સખી યોજનામાં તેમને LIC એજન્ટ બનવા માટે સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે। આ સાથે તેમને દર મહિને 5,000 થી 7,000 રૂપિયા પણ આપવામાં આવે છે। આ યોજના હેઠળ તાલીમ લેતી મહિલાઓને પ્રથમ વર્ષે દર મહિને 7,000 રૂપિયા, બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયા દર મહિને આપવાની પણ જોગવાઈ છે। પોતાના લક્ષ્યાંકો પ્રાપ્ત કરતી મહિલાઓને કમિશન આધારિત પ્રોત્સાહન આપવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે। 3 વર્ષની તાલીમ આપવામાં આવે છે। LICની વીમા સખી યોજના ખાસ કરીને મહિલાઓ માટે બનાવવામાં આવી છે, જે એક સ્ટાઇપેન્ડ આધારિત યોજના છે। આમાં ભાગ લેતી મહિલાઓને LIC એજન્ટ બનવા માટે 3 વર્ષની તાલીમ આપવામાં આવે છે અને તેમને શરૂઆતથી જ કેટલીક પોલિસીઓનું લક્ષ્ય આપીને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે। આ યોજનામાં જોડાવા માટેની વય મર્યાદા 18 થી 70 વર્ષ છે અને લઘુત્તમ લાયકાત 10 પાસ છે, પરંતુ કેટલીક શરતો પણ રાખવામાં આવી છે। કોઈપણ LIC એજન્ટ અથવા તેના કર્મચારીના પરિવારના સભ્યો અરજી કરી શકતા નથી। LICની આ યોજનામાં જોડાવું સરળ છે। વીમા સખી યોજના માટે અરજી ઓનલાઈન કરી શકાય છે અથવા તમે નજીકની શાખાની મુલાકાત લઈને અરજી કરી શકો છો। જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો અરજી કરવા માટે મહિલા પાસે ઉંમરનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર અને 10મી પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર અને પ્રમાણિત નકલ હોવી જરૂરી છે। અરજી કરતી વખતે સાચી માહિતી ભરવી મહત્વપૂર્ણ છે। ઓનલાઈન અરજી કરવાની રીત। તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો। જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।